ચમોલીમાં કુદરતનો કહેર, વાદળ ફાટતા અચાનક આવ્યું પૂર, પુલ તણાયો. ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં કુદરતનો ભયાનક કહેર જોવા મળ્યો છે. નીતિવેલીના તમક વિસ્તારમાં ભારે વરસાદ બાદ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. અચાનક આવેલા પાણીના ભારે પ્રવાહ અને કાટમાળના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાદળ ફાટ્યા બાદ નાળામાં પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. પાણીના ધસમસતા પ્રવાહે રસ્તા પર આવેલા મહત્વના પુલને પણ પોતાની સાથે તાણી લીધો હતો. ઘટનાનો વિડીયો અને તસવીરો સામે આવતા લોકોમાં ચિંતા વધી છે. આ પહાડી વિસ્તાર ભારત-ચીન સરહદ નજીકનો સંવેદનશીલ પહાડી વિસ્તાર હોવાથી અહીં માર્ગ અને વ્યવસ્થા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પુલને નુકસાન થતાં સ્થાનિક અવરજવર અને સરહદી વિસ્તારો સાથેનો સંપર્ક પણ પ્રભાવિત થયો હોવાનું સામે આવ્યું છે. હવામાન વિભાગે ઉત્તરાખંડના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેના કારણે પહાડી વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને જોખમી માર્ગોથી દૂર રહેવું અત્યંત જરૂરી હોય છે. મિત્રો, ચમોલીની આ ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારમાં કુદરતી આફત સામેની તૈયારીઓ અંગે સવાલો ઊભા કર્યા છે. અચાનક આવતા પાણીના પ્રવાહને કારણે માત્ર થોડી જ મિનિટોમાં રસ્તા અને પુલ જેવી મહત્વપૂર્ણ સુવિધાઓને ભારે નુકસાન થઈ શકે છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ઘટનાની વધુ વિગતો અને સત્તાવાર માહિતી સામે આવશે તેમ સ્થિતિ વધુ સ્પષ્ટ થશે. મિત્રો, આ સમગ્ર ઘટનાનો વિડીયો તમે પણ જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે પહાડોમાં વરસાદ કેટલો ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે. તો મિત્રો, આ ઘટના બની છે જોરદાર વાદળ ફાટવાથી, વરસાદ આવવાથી ઘણું બધું નુકસાન થયું છે. તો તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. જય માતાજી.